વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે લાસ્ટ વિડિયો લેક્ચરમાં વોન્ટ ઓફ અવયવ આઈ અને અસામાન્ય આણ્વીય દળ આ ટોપિક આપણે પૂરો કર્યો. ગઈકાલે છેલ્લે મેં તમને વાત કરી હતી વિડિયો લેક્ચરમાં કે આપણે અત્યાર સુધીમાં જે થિયરિકલ ચેપ્ટર હતું દ્રાવણો સોલ્યુશન એ ટોટલી પૂરું થઈ ગયું. હવે આજે આપણે દ્રાવણો ચેપ્ટરમાં પાઠ્યપુસ્તક ઉપર આધારિત જે દાખલા છે એક્ઝામ્પલ એની આપણે ચર્ચા કરીશું એક એક કરીને. સૌપ્રથમ આપણે જે અંદર ઉદાહરણ આપ્યા છે કોયડા એ આપણે ચર્ચામાં લઈશું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈશું. તો એક રિક્વેસ્ટ છે કે જ્યારે હું દાખલા ગણાવું ત્યારે તમે પણ જોડે કેલ્સીનો ઉપયોગ જોડે કરતા રહેજો, જેથી તમે પણ તમારા નોટબુકમાં જવાબ વ્યવસ્થિત રીતે લખી શકો. બીજી એક વાત કે જ્યારે પણ હું એક્ઝામ્પલ ગણાવું તો એ પહેલાં થિયરિકલ નોલેજ તમારે હોવું જોઈએ. મેં ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમને ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. મેં બધા જ ફોર્મ્યુલા લેક્ચરમાં ચર્ચા કરેલી જ છે, પણ તેમ છતાં પણ એક વખત ફોર્મ્યુલા તમારે યાદ કરી લેવાના. હું તો દાખલા ગણાવતી વખત તમને યાદ કરાવીશ જ, પણ તમારી જાતે જો યાદ હોય તો એમાં થોડી વધારે મજા આવશે. તો આજે આપણે સૌપ્રથમ દાખલા ગણતા પહેલાં જે ફોર્મ્યુલા છે થોડાક ઘણા એ હું તમને યાદ કરાવી લઉં, પછી આપણે દાખલો ગણીએ. ઓકે, તો સૌપ્રથમ તમે જોઈ લો કે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે એક સિમ્પલ અને ઇઝી ફોર્મ્યુલા છે મોલ. જ્યારે પણ આપણને મોલ શોધવાનું કીધું હોય, જો મોલ આપેલા હોય તો વાંધો નહીં, પણ જો મોલ શોધવાનું કહ્યું હોય તો મોલ બરાબર સૂત્ર છે વજન ભાગ્યા આણ્વીય દળ. મોલ બરાબર કયું સૂત્ર બેટા? વજન ભાગ્યા આણ્વીય દળ. બધાને ખબર જ છે. મોલને સ્મોલ રીતે લખવું હોય સંકેતમાં તો સ્મોલ n કહેવાય, સ્મોલ n. બીજું સૂત્ર છે મોલારિટી, કેપિટલ M, કેપિટલ M. સૂત્ર કયું બોલો બેટા? બધાને ખબર છે. દ્રાવ્યનું વજન મેં ટૂંકમાં લખ્યા છે હવે ફોર્મ્યુલા. દ્રાવ્યનું વજન W ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં તમે જે દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો છે એનો આણ્વીય દળ એટલે કે મોલર માસ ઇન્ટુ દ્રાવણનું કદ ml માં. બરાબર છે. ત્રીજું ફોર્મ્યુલા મોલાલિટી એટલે કે સ્મોલ m. તો મોલાલિટી બરાબર સૂત્ર છે દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 અપોન આણ્વીય દળ, પણ આટલો એક ફરક પડશે W નોટ. મોલાલિટીમાં છેદમાં શું લખવાનું બેટા? દ્રાવકનું વજન ગ્રામમાં. અને મોલ અંશ તો તમે જે દ્રાવણ બનાવ્યું છે તો દ્રાવણમાં જે પણ કમ્પોનેન્ટ ભાગ લે, જે પણ ઘટક તમે ઓગાળો છો એના મોલ અંશ કેવી રીતે શોધવા, તો એના માટે પણ આપણે ફોર્મ્યુલા શીખવાડેલું છે કે ઘટકના મોલ અંશ બરાબર તમે જે ઘટકની વાત કરતા હોય, કોઈ દ્રાવ્યની વાત કરે, કોઈ દ્રાવકની વાત કરે, તો જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ એટલે ખબર પડી બેટા? દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે કે કુલ મોલ કહેવાય. દ્રાવણના મોલને શું કહેવાય? કુલ મોલ. ઓકે, અને આપણે વાત કરીએ તો મોલ અંશનો સરવાળો કેટલો થાય છે? 1. ક્લિયર? તો હવે આપણે દાખલા તરફ ફોકસ કરીએ. મેં તમારા માટે જે ક્વેશ્ચન છે એ લખીને રાખ્યો છે ચોપડીમાંથી. કોયડો 2.1 એટલે કે ઉદાહરણ 2.1 આપણે ચર્ચામાં લઈશું. તો ક્વેશ્ચન હું વાંચું છું બેટા, તમે વ્યવસ્થિત જો ટેક્સ્ટબુક હોય તો એમાં પણ જોતા રહેજો. 20% 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ એટલે કે C2H6O2 ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ ગણો. શું કીધું છે બેટા? મોલ અંશ ગણો. કોનો કીધો છે બેટા? ઇથિલિન ગ્લાયકોલનો. ઇથિલિન ગ્લાયકોલ કેટલા ટકા છે? 20%. એનો મતલબ કે 20% જે ટકા છે એ માસથી આપ્યા છે, દળથી આપ્યા છે. તો દળ એટલે ખબર છે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. તો દળ ટકા શોધવાનો મેં તમને કીધું, તેનો અર્થ કેટલા ટકા કેટલા દૂર થાય? 100. તો આપણે આનો અર્થ પહેલા લખવો પડશે. ઇથિલિન ગ્લાયકોલ શું છે? દ્રાવ્ય થયું છે. શેમાં દ્રાવ્ય થયું છે?
તો જ્યારે કોઈ પણ દ્રાવકનું નામ ન આપ્યું હોય તો આપણે શું સમજવાનું? પાણી સમજવાનું. ટૂંકમાં આ દ્વિઅંગી દ્રાવણ છે, એમાં દ્રાવ્ય કોણ છે? ઇથિલિન ગ્લાયકોલ છે, અને શેમાં ઓગાળેલું છે? પાણીમાં. પણ આપણે સૌપ્રથમ એનો આન્સર કેવી રીતે આપીશું? તો 20% દર એટલે ખબર પડી બેટા, વેટ બાય વેટ ઇથિલિન ગ્લાયકોલ. સૌપ્રથમ આપણે આનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ કે 20% વેટ બાય વેટ ઇથિલિન ગ્લાયકોલ નો અર્થ શું થાય. તો મેં કીધું એ પ્રમાણે ટકા કેટલા દૂર થાય? 100. તો આનો અર્થ આવો થાય, 100 ગ્રામ દ્રાવણમાં ચલો 20% શું ઓગળ્યું છે? ઇથિલિન ગ્લાયકોલ, એટલે કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ શું થયો છે બેટા? સોલ્યુબલ થયો છે. તો દ્રાવક કેટલો હશે? તો 100 ગ્રામ ટોટલ દ્રાવણ છે, બરાબર. એમાં 20 ગ્રામ કોણ છે? દ્રાવ્ય. તો દ્રાવક કેટલું હોય? 80 ગ્રામ. કારણ કે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગું થાય તો શું બને? દ્રાવણ. તો 20 ગ્રામ તો દ્રાવ્ય છે, તો બાકીનું 80 ગ્રામ શું હોય બેટા? દ્રાવક. અને દ્રાવક તરીકે જ્યારે કોઈ ઉલ્લેખ ના કર્યો હોય તો તમારે શું સમજીને ચાલવાનું છે? પાણી. ઓકે. તો અહીં દ્રાવકનું બધાનું વજન તમારા મગજમાં ઉતરી ગયું બેટા. હવે આપણે મોલ અંશ શોધવા છે, તો સૌપ્રથમ આપણા જોડે શું જોઈએ? મોલ જોઈએ ને. અને મોલ બરાબર સૂત્ર કયું? વજન ભાગ્યા આણ્વીય દળ. હવે આપણે પહેલા અણુભાર શોધીશું, આણ્વીય દળ શોધીશું. કોનો? દ્રાવ્યનો અને દ્રાવકનો. તો ચલો, ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર ઉપર આપણને આપેલું છે કૌંસમાં C2H6O2. તો સૌપ્રથમ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ, ચલો કાર્બન કેટલી વખત છે? 2 વખત. તો 2 કૌંસમાં કાર્બનનો પરમાણુય દળ, 6 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુય દળ, અને 2 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુય દળ. ચલો એટલે કાર્બનનો પરમાણુય દળ કેટલો બધાને ખ્યાલ હોવો જોઈએ? 12. હાઇડ્રોજનનો કેટલો? 1. ઓક્સિજનનો કેટલો? 16. ઓકે. 12 દુ 24 પ્લસ 6 અને પ્લસ 16 દુ 32. તો આનો સરવાળો તમે કરજો તો આવશે 62 ગ્રામ પર મોલ. તો આ છે ઇથિલિન ગ્લાયકોલનો આણ્વીય દળ. હવે આપણે પાણી એટલે કે H2O ના મોલ નહીં, આણ્વીય દળ. એટલે આનું પાડશું ને. હવે આપણે પાણીનો આણ્વીય દળ શોધીએ. તો હાઇડ્રોજન કેટલા છે? 2 કૌંસમાં હાઇડ્રોજન અને 1 કૌંસમાં ઓક્સિજન પરમાણુ. હાઇડ્રોજનનો પરમાણુ દળ 1, ઓક્સિજનનો કેટલો છે? 16. તો 18 ગ્રામ પર મોલ. બેટા જો મોઢે આવડતા હોય તો વાંધો નથી, બરાબર. પણ ના આવડતા એટલે શોધતા શીખવાડું છું. પણ હવે 12 સાયન્સનું સ્ટુડન્ટ હોય અને આણ્વીય દળ તો ખબર હોવી જ જોઈએ કઈ રીતે શોધાય. તો ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર છે 62, પાણીનો કેટલો છે? 18. આણ્વીય દળ મળી ગયા. હવે આપણને શું મળશે? મોલ. કારણ કે મોલ બરાબર કયું સૂત્ર? વજન ભાગ્યા આણ્વીય દળ. તો હવે આપણે ઇથિલિન ગ્લાયકોલના શું શોધીએ? મોલ. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ બરાબર, બોલો કયું સૂત્ર બેટા? વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો ઇથિલિન ગ્લાયકોલનું વજન કેટલું છે? 20 ગ્રામ. ચલો ઇથિલિન ગ્લાયકોલનો આણ્વીય દળ કેટલો આવ્યો છે? 62 ગ્રામ. ઓકે. આપણે કેલ્સીની મદદથી આપણે એનો ડિવાઇડ ભાગ્યા કરી નાખીશું કમ્પ્લીટ. ઓકે. તો 20 ભાગ્યા 62. ઓકે. તો તમારો આન્સર આવશે 0.322 મોલ. તમારા જોડે કેલ્શિયમ તો તમે જોડે કરતા રહેજો. ઇથિલિન ગ્લાયકોલનો મોલ કેટલા આવ્યા? 0.322 મોલ. હવે આપણે
પાણીના મોલ શોધીએ તો પાણીના મોલ બરાબર કયું સૂત્ર બોલો વજન ભાગ્યા આણ્વીય દળ ચલો વજન કેટલું છે પાણીનું દેખાઈ રહ્યું 80 ગ્રામ ઓકે અને પાણીનો અણુભાર કેટલો આવશે 18 તો 80 ડિવાઇડેડ 18 ઓકે તો આન્સર આવશે 4.444 મોલ કેટલા 4.444 મોલ હવે બંનેનો સરવાળો કરીશું તો બંનેનો સરવાળો કરીએ તો કયા મોલ કહેવાય કુલ મોલ તો 0.322 પ્લસ 4.444 તો 0.322 પ્લસ 4.444 તો આન્સર આવશે 4.766 મોલ એટલે અમુક જવાબ તમને મોઢે યાદ હોય જ છે પણ તેમ છતાં તમારા માટે મેં કેલ્સીનો ઉપયોગ થોડો કરીશું બાકી અમુક આન્સર મોઢે આપણને યાદ જ હોય બરાબર છે તો ઇથિલિન ગ્લાયકોલના મોલ પાણીના મોલ અને કુલ મોલ ઓકે મોલ મળી ગયા હવે શું શોધવાનું મોલ અંશ પહેલા બેટા આપણને એક કામ કરવાનું જેની જરૂર છે ને એ બધું પહેલા શોધી નાખવાનું એટલે વારંવાર આપણે બધું યાદ ના કરવું પડે આપણને ખબર છે મોલ અંશ શોધવા છે તો મોલની જરૂર પડશે અને મોલની જરૂર પડે તો મોલ પહેલા શોધવા માટે આપણા જોડે શું જોઈએ આણ્વીય દળ જોઈએ એટલે જો પહેલા આણ્વીય દળ શોધ્યું પછી મોલ શોધ્યા હવે આપણે પ્રોપર મુદ્દા ઉપર આવીએ ચલો મોલ અંશનું સૂત્ર કયું જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તમને કોના મોલ અંશ કીધા છે ઇથિલિન ગ્લાયકોલના તો હવે છેલ્લું સ્ટેપ ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ભાઈ જે ઘટકનું નામ હોય ને એના જ મોલ લખવાના બરાબર તો ઇથિલિન ગ્લાયકોલના મોલ ભાગ્યા અપોન કુલ મોલ ચલો ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા આવ્યા છે 0.322 અપોન કુલ મોલ કેટલા છે 4.766 ઓકે 0.322 ભાગ્યા 4.766 તો આવશે 0.06756 ઓકે 0.06756 મોલ અંશનો એકમ નહીં હોય કારણ કે ઉપર નીચે મોલ ઉડી જશે ઓકે તો આ આવી ગયો મોલ અંશનો જવાબ બરાબર છે અને મોલ અંશ હંમેશા એક કરતા કેવા હોય ઓછા એમાં દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય એટલે એના મોલ અંશ બહુ ઓછા આવશે ઓકે ચલો 2 મિનિટ થોડી વાત કરી લો કદાચ એમ થાય કે સાહેબ પાણીના મોલ અંશ શોધવાના કીધા હોય તો આપણે જાણીએ છીએ ને કે દ્વિઅંગી દ્રાવણ હોય તો એક દ્રાવ્ય હોય એક દ્રાવક હોય તો આના મોલ અંશ મળી ગયા ઓકે તો પછી તમને એટલી તો ખબર હોય કે બીજા મોલ અંશ કેટલામાંથી બાદ કરવાના એકમાંથી તો અહીં પાણીના મોલ અંશ is equal to 1 ઓછા 0.06756 1 ઓછા 0.06756 ઓકે તો આન્સર આવશે 0.93244 ઓકે 0.93244 તો આ મોલ અંશ કોના આવે પાણીના તો એકમાંથી બાદ કરો એટલે તમને મોલ અંશ મળી જશે ઓકે કોના પણ બીજા ઘટકના બેટા હો તો ભલે આપણને આના જ કીધા હતા પણ આ તો થોડુંક નોલેજ આપવું પડે ને બેટા એટલા માટે તો ફરીથી એક વખત તમે સમજી લો ચલો મોલ અંશ શોધવા માટેનું સૂત્ર કયું જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ મોલ બરાબર કયું સૂત્ર વજન ભાગ્યા આણ્વીય દળ પહેલા આણ્વીય દળ શોધવાનું પછી મોલ શોધવાના અને પછી સૂત્રમાં કિંમત મૂકવાની જવાબ આવી જશે ઓકે મોલ અંશનો જવાબ 1 કરતા ઓછો આવવો જોઈએ તો આ પહેલો દાખલો જે છે એ તમે વ્યવસ્થિત રીતે એક વખત જોઈ લો ખ્યાલ આવી જશે
ચલો બેટા હવે બીજું ઉદાહરણ જોઈ લઈએ. ઓકે, સેકન્ડ નંબર 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. બેટા મોલારિટી કેપિટલ M. ચલો સૌપ્રથમ આપણે જે આપેલું છે એનું પૂરું ડેટા કલેક્શન કરી લઈએ. 450 ml દ્રાવણમાં આન્સર દ્રાવણનું કદ એને V કહેવાય ને, કેટલા ml છે બેટા બોલો? 450 ml. 5 ગ્રામ NaOH દ્રાવ્ય થાય છે એટલે દ્રાવ્યનું વજન W કેટલું છે બેટા? 5 ગ્રામ. ઓકે, હવે જે દ્રાવ્ય પદાર્થ હોય ને એનો જ આપણે શું લેવાનું બોલો તો આણ્વીય દળ. તો દ્રાવ્ય કોણ છે? NaOH છે દેખો. ઓકે, તો એક સોડિયમ, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન. પરમાણુ ભારનો શું કરવાનો? સરવાળો. સોડિયમનો પરમાણુ ભાર 23, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1. ઓકે, તો આનો સરવાળો તમે કરજો તો આવશે 40. તો NaOH નો આણ્વીય દળ કેટલો છે બેટા? 40. શોધવાનું શું છે? મોલારિટી. મોલારિટી કેપિટલ M is equal to question mark. ચલો બેટા આપણે જાણીએ છીએ હવે મોલારિટી નું સૂત્ર. ઓકે, તો મોલારિટી સાંદ્રતાનો એકમ છે. મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. ઓકે, ચલો દ્રાવ્યનું વજન ગ્રામમાં કેટલું છે બોલો? 5 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ કેટલો છે? 40 અને કદ ml માં જ આપેલું છે ને તો ફેરવવાની જરૂર નથી. ચલો કેલ્શિયમની મદદથી આનો ગુણાકાર ભાગાકાર કરી નાખીશું. 5 ગુણ્યા 1000 ભાગ્યા 40 ભાગ્યા 450 તો ઇઝ ઇક્વલ ટુ કરીએ એટલે આન્સર આવશે 0.277 2777 0.2777 કન્ટિન્યુઅસ ચાલુ રહેશે એટલે એપ્રોક્સિમેટલી 0.278 કેપિટલ M. ઓકે, મોલર. શું કહેવાય? મોલર. તો 278 મોલર. મોલર એટલે મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર અથવા તો લિટરને આપણે ડેસીમીટરનો ઘન પણ લખી શકાય. 1 લિટર બરાબર 1 dm ક્યુબ. એટલે ઘણી વખત શું લખાય? મોલ અપોન લિટર અથવા મોલ અપોન dm ક્યુબ અથવા તો એ બધું ના લખવું હોય તો કેપિટલ M લખો તો પણ ચાલશે. આ તમારો આન્સર મોલારિટી આપણને મળી ગઈ. જોઈ લો. ચલો હવે ત્રીજા નંબરનું ઉદાહરણ. ક્વેશ્ચન છે બેટા 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ અથવા એને શું કહેવાય? એસિટિક એસિડ CH3COOH ની મોલાલિટી ગણો. બેટા મોલાલિટી સ્મોલ m. તો નિયમ પ્રમાણે શું આપ્યું છે જુઓ. તો જેનું વજન વધારે હોય શું કહેવાય? દ્રાવક. જો બેન્ઝીનમાં એટલે અહીં આપણે બેન્ઝીન જે છે એ શું કહેવાય? દ્રાવક કહેવાય. બેન્ઝીન શું કહેવાય? દ્રાવક. દ્રાવકનું વજન 75 ગ્રામ. પછી જે પદાર્થ ઓગળે છે ને શું કહેવાય? દ્રાવ્ય. તો કયો પદાર્થ ઓગળે છે? એસિટિક એસિડ. કેટલા ગ્રામ? 2.5 ગ્રામ. હવે એ દ્રાવ્ય છે ને એનું આપણે શું શોધવાનો? આણ્વીય દળ. ચલો દ્રાવ્ય પદાર્થ કયો છે? એસિટિક એસિડ છે બેટા. ઓકે, ચલો એમાં કાર્બન કેટલા છે ટોટલ? દેખો 1 અને ટોટલ 2 કાર્બન છે. હાઇડ્રોજન કેટલા છે? 3 અને 1 4 હાઇડ્રોજન છે. અને ઓક્સિજન કેટલા છે? 2. ચલો કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16, 12 દુ 24 પ્લસ 4 16 દુ 32. આનો તમે સરવાળો કરજો
કેટલો આવશે 60 ગ્રામ પર મોલ. હવે આપણે શોધવાનું છે મોલાલિટી એટલે સ્મોલ m ક્વેશ્ચન માર્ક. ઓકે, તો ચલો મોલાલિટી નું સૂત્ર આપણે ચર્ચા કરેલી જ છે બેટા, બધાને ખ્યાલ જ છે. મોલાલિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 અપોન આણ્વીય દળ ગુણ્યા W નોટ. બેટા W નોટ એટલે ખબર પડી દ્રાવકનું વજન. યાદ રાખજો, મોલારિટીમાં દ્રાવણનું કદ આવે અને મોલાલિટીમાં શું આવે? દ્રાવકનું વજન. ચલો વજન કેટલા ગ્રામ ઓગાળવાનું છે? 2.5 ગુણ્યા 1000 2.5 into 1000 અણુભાર કેટલો છે? 60 અને કેટલા ગ્રામ છે? 75 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવાનું છે. ઓકે, તો કેલ્સીની મદદથી આપણે આનો આન્સર લાવવાનો ટ્રાય કરીએ. 2.5 ગુણ્યા 1000 ભાગ્યા 60 ભાગ્યા 75, તો આન્સર આવે છે 0.5555. ઓકે, એટલે 0.556 લખી શકાય. મોલ લ સ્મોલ m. એકમ પણ એ જ આવશે, મોલ લ સ્મોલ m. ઓકે, તો આ તમારો આન્સર આવી ગયો. જોઈ લો દાખલો બેટા. ચલો હવે આપણે ચોથા નંબરનું જે ઉદાહરણ છે એ જોઈ લઈએ. ઉદાહરણ છે બેટા, જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? એવું ધારો કે ડાયનાઇટ્રોજન એટલે કે N2 માટે 0.987 બાર આંશિક દબાણ સર્જે છે એવું સપોઝ કર્યું છે, ધારેલું છે. N2 માટે 293 કેલ્વિન ટેમ્પરેચરે હેનરીના નિયમનો અચળાંક, હેનરી અચળાંક 76.48 કિલોબાર આપેલ છે. તો તમે અહીં જોઈ શકો છો હેનરીના નિયમનો અચળાંક. કોઈ પણ ક્વેશ્ચનમાં છે ને એક લિંક તમને મળશે અને લિંકના આધારે તમને ખબર પડી જશે કે આ દાખલો કયા સૂત્રની મદદથી ગણવાનો છે. અહીં જોઈ આપણે નક્કી કરી શકાય આ દાખલો કયા નિયમના ઉપરથી ગણીશું? આપણે હેનરીના નિયમ ઉપરથી. યાદ કરો, હેનરીના નિયમમાં મેં શું શીખવાડ્યું હતું? એક પ્રવાહી દ્રાવક લેવાનો, બરાબર છે, અને એમાં આપણે શું કરવાનું? વાયુને ઓગાળવાનો. અને એ વાયુ જેટલો ઓગળે એ કોના કારણે ઓગળશે? એ વાયુના આંશિક દબાણના કારણે. અને કેટલો ઓગળશે? દ્રાવણમાં કેટલો વાયુ હશે? તો એના ઓગળેલા વાયુના મોલ અંશ જેટલો હશે. ઓકે, તો જેટલું આંશિક દબાણ આવશે એટલો વાયુનો જથ્થો વધારે ઓગળશે. તો આંશિક દબાણ વાયુનું અને મોલ અંશ વાયુના એ બંને કયા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. અહીં આપણે કયા વાયુની વાત કરીએ છીએ બેટા? નાઇટ્રોજન. તો તમારી જાતે નક્કી કરો કે આ દાખલો આપણે કયા નિયમ મુજબ ગણીશું? હેનરીના નિયમ મુજબ ગણીશું. તો બોલો શું આવે છે સૂત્ર? બોલો. પાર્શિયલ પ્રેશર N2 ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલ અંશ N2. યાદ છે ને, P ચલે છે x પણ આપણે ચલે છે દૂર કરીશું. તો પાર્શિયલ પ્રેશર N2 ચલે છે દૂર કરો તો અચળાંક કયો આવશે? બોલો. હેનરી અચળાંક KH. ઓકે, અને x N2 એટલે N2 ના મોલ અંશ. હવે તમે ફોકસ કરો, તમારે શોધવાનું શું છે? કેટલા મિલીમોલ N2 ઓગળશે? મિલીમોલમાં મિલી અત્યારે છોડ દો. ચલો પહેલા મોલ શોધવા પડશે. મોલ શોધવા માટે જરૂર કોની પડશે? મોલ અંશની. તો સૂત્રનો કર્તા શું બનાવવાનું વિચારીએ આપણે? મોલ અંશને સૂત્રનો કર્તા બનાવવાનું વિચારીએ. તો x N2 તો KH ક્યાં જાય? નીચે છેદમાં. સમજી ગયા બેટા આખી વાત? હવે તો હવે જો આપણે થોડું ડેટા કલેક્શન કરી લઈએ, આપણને રકમમાં શું આપ્યું છે એ જોઈ લો. ચલો બેટા, તો રકમની અંદર જુઓ, ટેમ્પરેચરની તો કોઈ જરૂર છે નહીં અત્યારે હાલ. આ બાજુ હા N2 નું આંશિક દબાણ આપેલું છે. તો પાર્શિયલ પ્રેશર N2 0.987 બાર આટલું આપ્યું છે. જો પછી દેખો હેનરી નિયમનો અચળાંક આપ્યો છે KH
76.48 કિલોબાર. પણ આપણે તો ઉપર એકમ બાર છે તો આને બારમાં ફેરવવું હોય તો કિલોબારમાંથી બારમાં જવું હોય તો 10 ની કેટલી ઘાત કરવી પડે? 3 ઘાત. ઓકે, કિલોગ્રામમાંથી ગ્રામમાં જવું 10 ની 3 ઘાત કરીએ છે ને, કિલોમીટરમાંથી મીટરમાં જવું તો 10 ની 3 ઘાત કરીએ છે ને, એટલે કિલોબારમાંથી બારમાં જવું હોય તો શું કરવું પડે? 10 ની 3 ઘાત અને આનો ગુણ્યા 1000 કરજો તો kh કેટલો આવશે? 76480 બાર. હવે દેખો n2 પણ આપેલા છે, kh પણ આપેલા છે, તો આ કિંમત અહીં મૂકી દઈશું આપણે. તો નાઇટ્રોજનના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ, બોલો કેટલા છે? 0.987 એકમ આવશે 12 અને kh 76480 એકમ આવશે 12. બંનેનું આપણે ડિવાઈડ કરી નાખીશું તો 0.987 ડિવાઈડ 0 ઓકે 0 તો આન્સર આવશે 1.29 ગુણ્યા 10 ની -5 ઘાત. 1.29 0.00 ગુણ્યા 10 ની -5 ઘાત. એકમ તોડી જશે ને? તો બોલો નાઇટ્રોજનના મોલ અંશ કેટલા આવ્યા? 1.29 ગુણ્યા 10 ની -5 ઘાત. આ 10 ની -5 ઘાત ઉપરથી થોડો આઈડિયા આવવો જોઈએ કે બહુ ઓછું, બહુ સૂક્ષ્મ મોલ અંશ છે. કોના? નાઇટ્રોજનના. એનો મતલબ નાઇટ્રોજન બહુ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થયો છે. તો દ્રાવકમાં દ્રાવ્યનો જથ્થો કેવો હશે? બહુ જ ઓછો હશે. આના ઉપરથી ખબર પડી જાય. ચલો ઠીક છે, મોલ અંશ તો મળી ગયા. આપણે તો મોલ શોધવા છે. તો બોલો મોલ અંશનું સૂત્ર કયું? જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. જે તે ઘટક એટલે કયો ઘટક છે? નાઇટ્રોજન ને. તો નાઇટ્રોજનના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ એટલે ખબર પડે છે ને, નાઇટ્રોજનના મોલ અને પાણીના મોલ. કારણ કે દ્રાવ્ય પ્લસ દ્રાવક. તો અહીં પાણીના મોલ કઈ રીતે શોધશો તમે? તો જો અહીં આપ્યું છે કેટલા લીટર પાણી છે? 1 લીટર. તો આપણે એક વાત જાણીએ છીએ કે પાણીની ઘનતા 1 હોવાથી જેટલું દળ હોય એટલું શું થાય? કદ થાય. તો અત્યારે હાલ કેટલા લીટર પાણી છે? 1 લીટર. તો પાણીનું કદ કેટલું છે? 1 લીટર. બરાબર છે. તો 1 લીટર એટલે કેટલા ml? 1000 ml. અને 1000 ml એટલે કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. ઓકે, તો 1 લીટર બરાબર 1000 ml અને 1000 ml = 1000 ગ્રામ. કેમ? દળ બરાબર કદ થાય. ઓકે, તો પાણીનું વજન મળી ગયું ને. તો હવે આપણે શું શોધીશું? બોલો પાણીના મોલ મળી જશે ને. બોલો વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો પાણીનું વજન કેટલું છે? 1000. ચલો બધાને ખબર છે પાણીનો અણુભાર એટલે H2O નો અણુભાર કેટલો? 18. 1000 ભાગ્યા 18 કરો. આ તો ભાગાકાર આપણે આગળના 11 સાયન્સમાં પણ શીખવાડ્યું તો. બોલો કેટલો થાય? 55.55 મોલ. તો આ કોના મોલ આયા? પાણીના. પાણી એટલે ખબર પડી દ્રાવકના મોલ આયા. ચલો હવે આપણે વાત કરીએ મોલ અંશની. ઓકે, ચલો મોલ અંશ બરાબર સૂત્ર કયું? જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો હવે આપણે આનું સૂત્ર મૂકીએ. ભાઈ ધ્યાન રાખજો. હવે આ ચલો xn2 એટલે કે n2 ના મોલ અંશ બરાબર n2 ના મોલ ભાગ્યા કુલ મોલ. તમે જો તમારા માટે હું આટલું ડિટેલ્સમાં લખું છું. કુલ મોલ, કુલ એટલે ખબર પડે છે દ્રાવ્ય પ્લસ દ્રાવક. એટલે કુલ મોલ જ થાય ને, દ્રાવણ જ થાય. તો દ્રાવ્ય અને દ્રાવકના મોલ. ચલો પરંતુ આપણે જાણીએ છીએ કે હેનરીના નિયમ પ્રમાણે આપણે વાત કરી કે દ્રાવ્યનો જથ્થો બહુ ઓછો ઓગળે છે, નાઇટ્રોજન અલ્પ પ્રમાણમાં ઓગળે છે. તો
તો નાઇટ્રોજન અને પાણીમાં બોલો કોનો જથ્થો ઓછો ઓગળ્યો છે? નાઇટ્રોજન. કોના કરતા? H2 ના મોલ કરતા. તો પછી આપણે શું કરી શકાય? બોલો નાઇટ્રોજનના મોલને શું કરી શકાય? અવગણી શકાય. તો આને અવગણતા તો વધે શું? H2 ના મોલ જ વધે બેટા. તો હવે બોલો શું આવશે? નાઇટ્રોજનના મોલ અંશ બરાબર નાઇટ્રોજનના મોલ ભાગ્યા H2 ના મોલ. ખ્યાલ આવી ગયો? આના મોલને અવગણતા કારણ કે આ બંનેની સરખામણીમાં નાઇટ્રોજન બહુ જ અલ્પ પ્રમાણમાં ઓગળ્યો છે. એને શું કરીએ? અવગણીએ તો પાણીના મોલ વધશે. ચલો હવે આપણે શોધવાના કોના મોલ છે? બોલો નાઇટ્રોજનના. તો નાઇટ્રોજનના મોલને સૂત્રનો કરતા બનાવીશું તો આ બંનેનો શું થાય? ચોકડી ગુણાકાર. ઓકે, તો હવે આપણે ઉપર લખું છું બેટા, થોડો પ્રયત્ન કરજો કારણ કે અમુક દાખલા બહુ લાંબા હશે તો આપણે જગ્યા શોધીને એડજસ્ટમેન્ટ કરીશું. બરાબર છે? તો ચલો N2 ના મોલને સૂત્રનો કરતા બનાવું છું. તો નાઇટ્રોજનના મોલ બરાબર એનો ચોકડી ગુણાકાર N2 into H2 ના મોલ. ચલો N2 નાઇટ્રોજનના મોલ તમે શોધ્યા હતા. બોલો કેટલા આવ્યા હતા? 1.29 ગુણ્યા 10 - 5 ઘાત. 1.29 ગુણ્યા 10 - 5 ઘાત ગુણ્યા H2 ના મોલ તમે શોધ્યા છે. બોલો આઈડિયા કેટલા? 55.55. ઓકે, તો હવે આપણે શું કરીશું? બંનેનો ગુણાકાર કરીશું ને. તો 1.29 ગુણ્યા 55.55 તો આવશે 71.6595. 71.6595 into 10⁻⁵ તો ખરા જ. આપણને આ મોલ મળ્યા. આપણે શોધવાના શું છે? મિલીમોલ. હે ને? તો પહેલા તો આપણે એક કામ કરીએ, થોડુંક સાયન્ટિફિક મેથડ થી કામ કરીએ. તો જો 2 પોઈન્ટ હું ડાબી બાજુ ખસું તો 0.716 into 10⁻³ થાય. કારણ કે જો 2 પોઈન્ટ હું લેફ્ટ સાઈડ ખસું તો શું થાય? ઘાતમાં +2 થાય. તો -5 + 2 એટલે -3. ઓકે, આ મોલ આવ્યા. આવું કેમ કર્યું? એનું કારણ છે કે મેં કીધું ને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એમ મોલ કરતા મિલીમોલ નાનો એકમ છે ને, તો મોલમાંથી મિલીમોલમાં જવા માટે 10⁻³ ઘાત કરવી પડે, 1000 વડે ગુણવા પડે. તો મોલમાંથી મિલીમોલમાં જવા માટે હું શું કરીશ? 10⁻³ ઘાત. 10⁻³ ઘાત કરીશ તો 10⁻³ ને 10⁻³ ઉડી જશે. એટલે તમારા સરળતા માટે આ કામ કર્યું છે. તો 0.716 10⁻³ તો ખરા જ, પણ હવે આપણે શું કર્યું? 10⁻³ કર્યા. કેમ 10⁻³ કર્યા? મિલીમોલમાં કન્વર્ટ કરવા માટે. તો મોલમાંથી મિલીમોલમાં જવું હોય તો કેટલા વડે ગુણવા પડે? 10⁻³ ઘાત વડે. તો આ બંને ઉડી જાય. તો તમારો લાસ્ટ આન્સર આવશે 0.716 મિલીમોલ. તો અહીં લખું છું 0.716 મિલીમોલ N2 દ્રાવ્ય થયો હશે. બરાબર, આટલો વાયુ અંદર ઓગળ્યો હશે. કેટલો? 0.716 મિલીમોલ N2 પાણીની અંદર ઓગળ્યો હશે હેનરીના નિયમના આધારે. ઓકે, ચલો દાખલો બેટા. ચલો હવે આપણે આગળ ઉદાહરણ નંબર 2.5 એની ચર્ચા કરીએ. ક્વેશ્ચન લખેલો છે, તમે જોઈ લો. 298 કેલ્વિન ટેમ્પરેચરે ક્લોરોફોર્મ CHCl3 અને ડાયક્લોરોમિથેન CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલીમીટર મર્ક્યુરી, થર્મોમીટરમાં જે બાષ્પ નેનોમીટર આવે ને મર્ક્યુરી પારો હોય એનાથી આપણે
દબાણ માપી શકાય. રાઉટનો નિયમ મેં ચલાવ્યો ને, મતલબ યાદ રાખજો, મેં વાત કરી હતી. અનુક્રમે 200 મિલીમીટર મર્ક્યુરી, અનુક્રમ એટલે ક્લોરોફોર્મ માટે કેટલું છે 200 મિલીમીટર, અને ડાયક્લોરોમિથેન માટે કેટલું છે 415 મિલીમીટર મર્ક્યુરી છે. દબાણનો એકમ છે મિલીમીટર. શોધવાનું શું કીધું છે? તો 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેનને મિક્સ કરવાના છે. મિક્સ કરીએ ત્યારે સોલ્યુશન બનશે અને દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે. અને સેકન્ડ વખતે વેપર ફેઝ બાષ્પ કલામાં મોલન્સ ગણવાના છે. બે મેથડ છે આમાં. તો ટૂંકમાં ટોટલી થિયરી યાદ કરો બેટા. રાઉટનો નિયમ મેં ચલાવ્યો ત્યારે મેં કીધું તું બંને ઘટકો બાષ્પશીલ હોય. દેખો અહીં બંને ઘટકો બાષ્પશીલ છે માટે એનું શું આવે છે બાષ્પ દબાણ. તો મેં કીધું ને એક હિન્ટ તમને મળશે, એક ક્લુ મળશે. આ ક્વેશ્ચનમાં બાષ્પ દબાણ જેવું દેખાય એટલે મગજમાં એન્ટ્રી પડવી જોઈએ કે બાષ્પ દબાણ આવે તો કયો નિયમ? રાઉટનો નિયમ. યાદ કરો રાઉટનો નિયમ કયો છે? યાદ કરો રાઉટનો નિયમ કયો છે? P ટોટલ કુલ બાષ્પ દબાણ, P ટોટલ is equal to P1 plus P2. યાદ છે? બે ઘટકોના બાષ્પ દબાણનો સરવાળો. પછી મેં ચલાવ્યું યાદ હોય તો P1 ચલે છે x1. કીધું ને જે પણ ઘટકનું બાષ્પ દબાણ કોના આધારે આવતું હોય એના મોલ અંશના આધારે. તો ચલે છે દૂર કરો શું આવે? P1 નોટ x1. P1 નોટ શું કહેવાય? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો બોલો અહીં શું લખીશું સૂત્ર? તમને આમ તો ખરેખર તમારે યાદ જ રાખવાનું, આગળ હું રિવિઝન કરાવું છું યાર. P1 ની જગ્યાએ શું લખીશું? બોલો P1 નોટ x1 અને P2 નોટ x2. આ સૂત્ર બંને ઘટકો બાષ્પશીલ હોય ને તો કુલ બાષ્પ દબાણ શોધવું હોય તો કયું સૂત્ર? P1 નોટ x1 અને એ રીતે P2 હોય તો P2 નોટ x2. P1 નોટ શું કહેવાય? શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. જુઓ અહીં 1 એટલે શું સમજવાનું? ક્લોરોફોર્મ. 2 એટલે શું સમજવાનું? ડાયક્લોરોમિથેન. ચલો P1 નોટ, તો P1 નોટ નું બાષ્પ દબાણ કેટલું લઈશું? બોલો P1 નોટ નું કેટલું લઈશું? 200. P2 નોટ નું કેટલું લઈશું? 415. તો શોધવાનું શું આવશે? x1 અને x2. બોલો x1 એટલે મોલ અંશ અને મોલ અંશ માટે સૂત્ર કયું? જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. હવે મોલ તો છે નહીં તો મોલ બરાબર કયું સૂત્ર? વજન ભાગ્યા આણ્વીય દળ. હવે આણ્વીય દળ નથી તો આણ્વીય દળ શોધવાની રીત તમને બધાને ખબર છે બેટા. તો ચલો ક્લોરોફોર્મ CHCl3 નો અણુભાર શોધી નાખવાનો. કાર્બન એક વખતે, હાઇડ્રોજન એક વખતે, 3 વખત ક્લોરીન પરમાણુ. સરવાળો કરી દો. ક્લોરીનનો પરમાણુ ભાર કેટલો હોય? 35.5. તો અણુભાર આવશે 119.5. કોનો? ક્લોરોફોર્મનો. CH2Cl નો અણુભાર એ રીતે કેટલો આવશે? 85. ઓકે, અણુભાર મળી ગયો. હવે આપણને શું મળશે? મોલ. અને મોલ ઉપરથી શું મળશે? મોલ અંશ. અને પછી ત્યાં સૂત્રમાં કિંમત મૂકીશું. તો હવે આપણે શું શોધીશું બેટા? મોલ શોધીશું ને. તો ચલો CHCl3 એનું નામ શું થાય? ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મના મોલ બરાબર બોલો કયું સૂત્ર બેટા? વજન ભાગ્યા આણ્વીય દળ. હે ને? તો બોલો ક્લોરોફોર્મનું વજન અહીં આપેલું દેખાય ગયું. કેટલું છે? 25.5 ગ્રામ. અને આણ્વીય દળ તમે શોધ્યો છે 119.5. ઓકે, આપણે કેલ્સીની મદદથી ભાગાકાર કરી લઈએ. 25.5 ભાગ્યા 119.5 is equal to 0.213 મોલ. ઓકે, હવે એ જ રીતે આપણે કોના મોલ શોધીશું? CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેન. આ લખ્યું છે બેટા ના મોલ. ચલો મોલ બરાબર સૂત્ર કયું? વજન ભાગ્યા આણ્વીય દળ. બોલો આનું વજન અહીં આપેલું છે 40 ગ્રામ છે ને. તો 40 ભાગ્યા 85. ઓકે, 40 divide 85 is equal to 0.470 અથવા તો 0.47 લખો તો એ ચાલે.
ઓકે બેટા કમ્પ્લીટ અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? તો આ આપણને મોલ મળી ગયા. હવે બંનેનું શું કરી દઈએ? સરવાળો. એટલે શું મળે આપણને? કુલ મોલ. ચલો કુલ મોલ એટલે 0.213. ઓકે 0.213 પ્લસ 0.47 તો ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 0.683. ઓકે 0.683 મોલ. કેલ્શિયમ એક વખત તમે કરી લેજો. ઓકે ચાલો 7 ને 8 4 ને 2 6. ઓકે તો આ આવશે 0.683 કુલ મોલ. તો જુઓ ક્લોરોફોર્મના મોલ મળી ગયા, આના મોલ મળી ગયા, કુલ મોલ મળી ગયા. હવે આપણે શું શોધીશું? મોલંશ x1 એટલે કોના મોલંશ? ક્લોરોફોર્મના. x2 એટલે કોના મોલંશ? ડાયક્લોરોમિથેનના. બેટા મારું ટાર્ગેટ શું છે? પહેલા બધું શોધી નાખીએ અને પછી સૂત્રમાં કિંમત મૂકીએ તો ઝડપથી જવાબ આવશે. ઓકે તો હવે આપણે શોધીશું મોલંશ કોના? ક્લોરોફોર્મના. તો સૌપ્રથમ અહીં સંકેતમાં લખું છું આ રીતે. બોલો શું લખ્યું મેં? XCHCl3 એટલે ક્લોરોફોર્મના મોલંશ ઇઝ ઇક્વલ ટુ ક્લોરોફોર્મના મોલ ઇઝ અપોન કુલ મોલ. ચલો ક્લોરોફોર્મના મોલ કેટલા આવ્યા છે? 0.213 અને કુલ મોલ કેટલા છે? 0.683. ઓકે આ બંનેનું ડિવાઇડ કરીએ. 0.213 ભાગ્યા 0.683 is equal to 0.3118. 3118 0.312 કરી નાખું છું બરાબર. 8 છે એટલે તો 0.312 આવશે મોલંશ. હવે બીજા મોલંશ કોના શોધવાના બોલો તો? x બોલો કોના? ડાયક્લોરોમિથેનના એટલે CH2Cl2. પણ થોડી બુદ્ધિ વાપરો યાર. દ્વિઅંગી દ્રાવણ હોય ને તો બંનેના મોલંશનો સરવાળો કેટલો થાય? 1. તો એકના મળી ગયા એટલે બીજાના કેટલા હોય? 1 માંથી બાદ કરો તો 1 ઓછા 0.312. ઓકે 1 માઈનસ 0.312 is equal to 0.688. ઓકે આ મોલંશ તમને મળી ગયા. તો જુઓ મોલંશ મળી ગયા કમ્પ્લીટ. હવે આપણે બોલો કિંમત મૂકવાની તૈયારી કરીએ ને. તો સૌપ્રથમ P1 નોટ એટલે ક્લોરોફોર્મ. તો ચલો એનું પણ જરા મૂકી દઈએ. કિંમત આપેલી જ છે ને. બોલો ક્લોરોફોર્મનું બાષ્પીભવન કેટલું છે? ત્યાં અનુક્રમે 200 mm મર્ક્યુરી. પછી બોલો બીજું કયું છે? CH2Cl2 એનું કેટલું છે? 415. જો બધી વેલ્યુ કમ્પ્લીટ તમને ખબર પડે કે સમજાય છે બેટા. બધું જ મળી ગયું. દેખો મોલંશ મળી ગયા, બધું મળી ગયું હે ને. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ કુલ દબાણ શોધવા માટે. તો હવે રાઉટના નિયમ પરથી ઓકે હવે રાઉટના નિયમ પરથી તો બોલો રાઉટનો નિયમ શું લખીશું? બોલો P total is equal to P1 naught. P1 naught ની જગ્યાએ શું લખીશું? ક્લોરોફોર્મ into X ક્લોરોફોર્મ. P1 naught into X1 plus P2 naught. પણ P2 ની જગ્યાએ શું લખીશું? CH2Cl2 into X CH2Cl. બેટા કમ્પ્લીટ ખબર પડે છે ને. આપણે 1 ને 2 ની જગ્યાએ નામ લખીએ છીએ તમને ખબર પડે એટલે. P1 naught x1 p2 naught x2. ચલો ઇક્વલ ટુ ની નીચે ઇક્વલ ટુ. ચલો આની કિંમત તમારા જોડે છે 200 ઇન્ટુ ક્લોરોફોર્મના મોલન્સ ઉપર શોધ્યા છે. આ બધું પહેલા કરેલું હોય એટલે ફાયદો થાય. આ બધું પહેલા કર્યું એટલે ફાયદો થાય. ચલો આનું બાષ્પ દબાણ 415 અને એના મોલન્સ 0.688. ઓકે ચલો આ બંનેનો ગુણાકાર કરી લઈએ ને. તો 200 મલ્ટીપ્લાય
0.312 is equal to 62.4 बेटा 62.4 प्लस 415 गुणिया 0.688 is equal to 285.52 285.52 ओके હવે બંનેનો શું કરી દઈએ સરવાળો 62.4 પ્લસ 285.52 is equal to 347.92 મિલીમીટર મર્ક્યુરી આવશે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શું આવશે દ્રાવણનું આ જો લખ્યું દ્રાવણનું બાષ્પ દબાણ ગણો આ ગયું દ્રાવણનું બાષ્પ દબાણ ઇઝ ધેટ ક્લિયર મગજમાં વાત ઉતરી ગઈ તો જ્યારે પણ રાઉટનો નિયમ પૂછાય તો મોલ અંશની ઇન્ફોર્મેશન હોવી જોઈએ મોલ અંશ એટલે શું બેટા જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તો મોલ વજન આણ્વીય દળ આ બધું માઇન્ડમાં એન્ટ્રી રાખો તો મજા આવી જશે ઓકે હવે બીજો મુદ્દો બાકી છે જી બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ યાદ કરો એ પણ સૂત્ર મેં શીખવાડ્યું યાદ છે બીકર હોય ને તો નીચે જે ઓગળે એ શું કહેવાય મોલ અંશ કોના કહેવાય દ્રાવ્યના પણ એ જ્યારે દ્રાવણની ઉપર બાષ્પ બને તો એ બાષ્પના પણ શું હોય મોલ અંશ હોય અને બાષ્પના મોલ અંશ શોધવા માટે મેં સૂત્ર આપ્યું હતું આ બાજુ લખું છું અહીં લખું છું બાષ્પના મોલ અંશ શોધવા માટેનું સૂત્ર છે P1 is equal to Y1 into P total આ કઈ અવસ્થા બાષ્પ અવસ્થામાં શોધવા માટેનું સૂત્ર હવે જુઓ અહીં આપણે 1 આ y એટલે મોલ અંશ બેટા હો બાષ્પ અવસ્થાના મોલ અંશને શું કહેવાય y ચલો 1 એટલે શું સમજવાનું ક્લોરોફોર્મ બરાબર છે તો અહીં બોલો શું લખશો P નો P1 નોટ નથી હો P1 નોટ નથી P1 નોટ નથી શું છે P એટલે દેખો આ નહીં આની વાત નથી થતી આની વાત થાય છે P1 તો P1 બરાબર શું બોલો P1 નોટ into x1 તો દેખો P1 એટલે શું થાય આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર આવી જાય એ 62.4 જોઈ લો ચલો P1 એટલે શું P1 નોટ into x1 P1 નોટ અને x1 નો ગુણાકાર આવી ગયો 1 એટલે આ જ છે ને આ ગુણાકાર બરાબર એટલે આપણને અહીં શોધેલો છે એટલે ફાયદો થશે ઓકે તો ચલો હવે આપણે નંબર 2 માટે આપણે થોડું કંઈ રફ કરીએ છીએ જગ્યા કરીશું થોડી સમજવા માટે ઓકે તો જુઓ હવે બીજા નંબરનો મુદ્દો બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ તો સૂત્ર છે P ક્લોરોફોર્મ હોય તો ક્લોરોફોર્મ નામ લખીએ ઇન્ટુ y ક્લોરોફોર્મ એટલે ક્લોરોફોર્મના મોલ અંશ સોરી ઇઝ ઇક્વલ ટુ y ક્લોરોફોર્મ ઇન્ટુ P ટોટલ y એટલે મોલ અંશ તો ક્લોરોફોર્મના મોલ અંશ બરાબર શું થાય બોલો P ટોટલ ક્યાં જાય નીચે જાય ને તો P ક્લોરોફોર્મ અપોન P ટોટલ બોલો P ક્લોરોફોર્મ એટલે P1 નોટ નથી હજી આ જો શુદ્ધ નથી ઘણા બહુ ઉતાવળ કરશે આ શું લખશે ખબર છે આ ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ એટલે બધા ઉતાવળિયા આવું કરશે 200 લખી નાખશે મે 200 લખાય ના એ તો શુદ્ધ ઘટકનું છે ઉપર 0 કર્યું નથી સ્ટાન્ડર્ડ નથી આની વાત થાય છે P1 આ P1 ક્લોરોફોર્મ પણ એના બરાબર શું છે P1 નોટ into x1 એટલે આ બધાનો ગુણાકાર લખવાનો કેટલો છે 62.4 અને P ટોટલ તમે શોધ્યું છે કેટલું 347.92 ઓકે આપણે શું શોધી રહ્યા છીએ મોલ અંશ કઈ અવસ્થામાં બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધીએ છીએ ચલો આનો ભાગાકાર આપણે કરી નાખીએ ને હવે બેટા 62.4 ડિવાઇડ 347.92 is equal to 0.179 મિલીમીટર મર્ક્યુરી આ બાષ્પ અવસ્થાના મોલ અંશ આયા કોના ક્લોરોફોર્મના દરેક ઘટકના કીધા છે તો બીજા ઘટકના કેવા હોય એકમાંથી બાદ કરો તો હવે y CH2Cl2
એટલે આ મોલર્સ કોણ આવે બીજા ઘટકના શેમાંથી બાદ કરવાના 1 ઓછા 1 માઈનસ 0.179 1 માઈનસ 0.179 is equal to 0.821 મિલીલીટર મર્ક્યુરી. ઓકે, આપણે વાત કરી બેટા કે જ્યારે એક ઘટકના મોલર્સ મળ્યા તો બીજા ઘટકના મોલર્સને શું કરવાના એકમાંથી બાદ કરવાના ક્યારે દ્વિઅંગી હોય ત્યારે. તો બોલો કમ્પ્લીટ ફરીથી. તો આ p ક્લોરોફોર્મ જે છે એ p ક્લોરોફોર્મ એટલે p1 એટલે p1 નોટ x1 ના ગુણાકારને શું કહેવાય બાષ્પ દબાણ કોનું ક્લોરોફોર્મનું દ્રાવણમાં રહેલા ક્લોરોફોર્મનું p1 એટલે p1 એટલે આ બંનેનો ગુણાકાર એટલે આ બંનેનો ગુણાકાર એટલે p1 આને જ કહેવાય ને p1 આ બંનેનો ગુણાકાર p1 આ બંનેનો ગુણાકાર p2 તમે ગુણાકાર કરીને મૂક્યો તો એટલે ડાયરેક્ટ આપણે કિંમત મૂકી દીધી બરાબર છે. એકના મોલર્સ મળી જાય તો બીજાના મોલર્સ શોધવા માટે શું કરવું પડે એકમાંથી બાદ કરવા પડશે. તો આ છે બાષ્પ અવસ્થામાં મોલર્સ. ઓકે, આટલો જે ભાગ છે ને આ ભાગ છે ને એ આન્સર નંબર 2 છે બાષ્પ અવસ્થામાં મોલર્સ. ઓકે, તો જોઈ લો દાખલો કમ્પ્લીટ. चलो હવે આપણે નેક્સ્ટ 2.6 ક્વેશ્ચન છે બેટા. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘન પદાર્થ છે 0.5 ગ્રામ તમારે ઉમેરવાનો છે બેન્ઝીનમાં. એટલે આ છે દ્રાવ્ય શેમાં બનાવવાનું છે દ્રાવણ શેમાં બનાવવાનું છે બેન્ઝીનમાં. બેન્ઝીનનું વજન કેટલું છે 39 ગ્રામ. અનુભાર બેન્ઝીનનો કેટલો છે 78 બરાબર છે. ઉમેરવામાં આવ્યો કોને ઉમેરવામાં આવ્યો પેલા પદાર્થને. કયા પદાર્થને 0.5 ગ્રામ પદાર્થને. શેમાં ઉમેરવામાં આવ્યો બેન્ઝીનમાં. તો એ વખતે જે દ્રાવણ બન્યું એ દ્રાવણનું વેપર પ્રેશર બાષ્પ દબાણ 0.845 બાર જણાવ્યું. તો જે ઘન પદાર્થ તમે નાખ્યો છે જેનું નામ તમને ખબર નથી એવા ઘન પદાર્થનું અણુભાર અથવા મોલર દળ કેટલું હશે. તો ટૂંકમાં આ બાષ્પ દબાણ આવે છે ને એટલે કયો નિયમ કહેવાય રાઉટનો નિયમ. પણ આ રાઉટનો નિયમ કયો છે બોલો તો બે પ્રવાહી છે ના. અહીં છે તમારા જોડે બેન્ઝીન અને બેન્ઝીનમાં તમારે એવો પદાર્થ નાખવાનો છે જે કેવો છે અબાષ્પશીલ. એટલે આ શું થયું દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બીજું સાપેક્ષ ઘટાડો આવશે એટલે આપણે શું જોવું પડશે સંખ્યાત્મક ગુણધર્મ. બોલો તમને જે પદાર્થ આપ્યો છે શું એમાંથી કોઈ આયનીકરણ થઈ શકે છે? શું એ વિદ્યુતનો વિભાજ્ય છે? તો ક્વેશ્ચન જુઓ લખ્યું છે અવિદ્યુત વિભાજ્ય. મતલબ એ પદાર્થ એવો છે કે જેમાંથી કોઈ પણ પ્રકારના આયનો છૂટા પડતા નથી. એટલે એમાં વોન્ટ ઓફ અવયવ I બરાબર કેટલો લખીશું 1. જો કદાચ NaCl હોત તો આપણે સૂત્રમાં I લખીને I ની જગ્યાએ ક્યાં લખશું 2. પણ આપણે લખ્યું છે અવિદ્યુત વિભાજ્ય એટલે પદાર્થનું અંદર સુયોજન કે વિયોજન થતું નથી. એટલે એમાં I બરાબર કેટલા લેવાના 1. અહીં લખ્યું છે ને અવિદ્યુત વિભાજ્ય એટલે. ચલો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બેટા. તો આ પણ કયો નિયમ છે રાઉટનો નિયમ જ છે બેટા. તો બોલો રાઉટનો નિયમ કયો તો યાદ કરો સૂત્ર બેટા P1 નોટ માઈનસ P1 upon P1 નોટ is equal to x2. x2 એટલે ખબર પડી ને દ્રાવ્યના મોલન્સ. ચલો યાદ છે સૂત્ર બોલો. આમ તો જો આમ I લખાય સંખ્યાત્મક ગુણધર્મ પણ આપણે જાણીએ છીએ I બરાબર કેટલા આવશે 1. ત્યાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ કેવો છે ઓગળ્યા પછી અવિદ્યુત વિભાજ્ય છે એમાંથી આયનીકરણ થતું નથી એટલા માટે આપણે I બરાબર 1 લખીશું. 1 ના લખો તો પણ ચાલે પછી તો બરાબર. ચલો 2 એટલે શું કહેવાય દ્રાવ્યના મોલન્સ. તો ફરીથી P1 નોટ બોલો માઈનસ P1 upon P1 નોટ ઇઝ ઇક્વલ બોલો જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ.
યાદ છે ને દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ, પરંતુ આપણે જાણીએ છીએ કે આ N1 એ શું કહેવાય દ્રાવક, N2 શું કહેવાય દ્રાવ્ય, તો દ્રાવકનું પ્રમાણ કેવું હશે વધારે કોના કરતા દ્રાવ્ય કરતા, એટલે આપણે N2 ને શું કરતા છેદમાંથી થિયરીમાં ચલાવ્યું તો બધું N2 આ બંનેની સાપેક્ષમાં બોલો આના મોલ વધારે હશે, દ્રાવ્યના મોલ કેવા હશે ઓછા હશે, એટલે આને શું કરતા અવગણતા। તો હવે બોલો સૂત્ર બોલો કયું આવશે P1 નોટ માઈનસ P1 upon P1 નોટ N2 upon N1। ઓકે, હવે ચલો n એટલે શું થાય વજન ભાગ્યા અણુભાર, કારણ કે આપણે મોલર દર શું થશે તો બોલો P1 નોટ માઈનસ P1 upon P1 નોટ, ચલો N2 એટલે શું થાય W2 upon M2, N1 છેદમાં છે ને તો W1 ભાગ્યા M1, પણ છેદનો છેદ ક્યાં જાય અંશમાં, તો 2 એટલે દ્રાવ્ય, કારણ કે દ્રાવ્ય વધારે ઓગળશે ને તો બાષ્પ દબાણમાં ઘટાડો પણ વધારે થશે, તો ચલો અહીં W2 બોલો W2 એટલે કોનું વજન દ્રાવ્યનું વજન, 2 એટલે દ્રાવ્ય, બોલો દ્રાવ્ય કેટલો છે આ રહ્યો 0.5 ગ્રામ, તો દ્રાવ્યનું વજન કેટલું છે 0.5 ગ્રામ। ચલો W1 એટલે દ્રાવકનું વજન, બોલો દ્રાવક તરીકે કોણ છે બેન્ઝીન, કેટલા ગ્રામ છે 39 ગ્રામ। પછી M1 એટલે દ્રાવક, તો દ્રાવકનો આણ્વીય દળ બોલો કેટલો આવ્યો છે 78। ઓકે, M2 દ્રાવ્યનો અણુભાર શોધવાનો છે P1 નોટ, ચલો P1 નોટ એટલે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ, રકમ વાંચો બોલો આવી છે શુદ્ધ ઘટક બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું છે 0.850, અને P1 એટલે કોનું બાષ્પ દબાણ દ્રાવણનું, P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ, રકમ વાંચો આવ્યું દ્રાવણનું બાષ્પ દબાણ 0.845, આપણે કીધું તો બેટા કે બાષ્પ દબાણ ઘટી જાય બરાબર, દ્રાવણનું બાષ્પ દબાણ ઘટી ગયું જો કમ્પ્લીટ। હવે આ બધી કિંમતો અહીં મૂકી દો તો જવાબ આવી જશે બેટા। તો ચલો આપણે P1 નોટ ઓકે, તો એક કામ કરીએ ચલો P1 નોટ પહેલા કેટલા છે બોલો 0.850, P1 0.845 upon 0.850, W2 કેટલા છે 0.5, M1 કેટલા છે 78, M2 શોધવાના છે, W1 કેટલા છે W1 39। ઓકે, તો આપણે હવે શું કરીએ બોલો તો M2 ને ઉપર લઈ જઈશું અને આ નીચે આવશે ચોકડી ગુણાકાર। ઓકે, તો આપણે હવે એ જ કામ કરીએ ક્લિયર। તો જુઓ એટલે સૂત્રનો કરતા બની દઈએ, તો આ M2 ઉપર જાય, ચલો 0.850 માંથી 0.845 તમે બાદ કરો તો કેટલા આવશે 0.5। ઓકે, આપણે ડાયરેક્ટ ભાગાકાર કરી લઈએ, કામ કરીએ એટલે એટલું કામ ઓછું થાય બેટા 0. આટલું કામ કે ઓછું કરીએ। ઓકે, ડાયરેક્ટ બાદબાકી અને ભાગાકાર કરી નાખો તો કરી નાખીએ। ओके, અને ભાગ્યા 0.5 ભાગ્યા 0.850, એક કામ કરો ને એક સ્ટેપ વધે તો ચાલશે બરાબર, એક સ્ટેપ વધે તો ચાલશે। M2 ઉપર લઈ જાઉં, M2 ઉપર જશે ઓકે, 5 નીચે આવશે 39 ઉપર જાય, बराबर છે ओके, ચોકડી ગુણાકાર તો 0.850 ગુણ્યા 0.5 ગુણ્યા 78 ભાગ્યા ડિવાઇડ 5 ભાગ્યા 39 બરાબર છે ક્લિયર। ઓકે, જોઈએ કોઈ ભાગાકાર કરજો એટલે કેટલો આવે છે જુઓ
અચ્છા આપણે ભૂલ છે, સોરી બેટા થોડી ભૂલ થઈ છે. 0.0 કારણ કે આપણે શું કર્યું 850 માંથી 845 બાદ કરીને 5 લખ્યા, પણ આપણે એ જોવાનું હતું ને કે 0 પોઈન્ટ સમથિંગ, તો 0.005 છે બેટા. એટલે બસ આ થોડું તમે ધ્યાન રાખજો, થોડી ભૂલ થઈ ગઈ, સોરી. ઓકે ચલો, તો 0.005 આ નીચે આવશે. ઓકે તો આમ તમે જ્યારે ભાગાકાર કરજો તો m2 બરાબર 170 ગ્રામ પર મોલ આવશે. ઓકે તો ફરીથી આપણે 850 માંથી 845 બાદ કરેલા, મેં 5 લખ્યા અને પછી ખ્યાલ આવ્યો કે આપણે એ કઈ ભૂલ કરી છે ને. ઓકે એ ભૂલ તમારે ના થવી જોઈએ, બરાબર બેટા. ઓકે તો આ તમારે આન્સર આવી ગયો. જોઈ નાખો બેટા.